ગૌરવવંતુ ગુજરાત, ખીલતું ખમીરવંતુ ગુજરાત આપણું. ગૌરવવંતુ ગુજરાત, ખીલતું ખમીરવંતુ ગુજરાત. વિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ, વિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ, ગાઈએ ગુજરાત ગાથા, ગુજરાત ગાથા ગાઈએ, ગુજરાત ગાથા, ગુજરાત ગાથા. હું એક ગુજરાતી છું અને આ ફક્ત મારી ઓળખાણ નહીં, મારો ગર્વ છે. અને આપણે સૌ ગર્વથી ગુજરાતીઓ હવે સફળતા અને સમૃદ્ધિની એક નવી પરિભાષા લખી રહ્યા છીએ, રચી રહ્યા છીએ એક નવો ઇતિહાસ. કારણ કે આપણી પાંખોને મળ્યું છે નવું આકાશ. શિક્ષણના પ્રકાશ થકી, સુસ્વાસ્થ્યના વિશ્વાસ થકી આપણા જીવનમાં પ્રસર્યો છે આત્મનિર્ભરતાનો ઉજાસ. હવે પ્રગતિના રસ્તામાં નથી કોઈ પડકાર, હાથવેંતમાં છે સઘળા અધિકાર. એક નવી દિશામાં ખેડીએ છીએ નવી સફર, અડગ, અવિચળ અને શક્તિથી સભર. આ છે ગુજરાતના દરેક નાગરિકની કહાની, જે છે શિક્ષિત, સ્વસ્થ અને સ્વાભિમાની. આ શબ્દો છે ગુજરાતની દરેક દીકરી, દરેક વિદ્યાર્થી, દરેક માતા, દરેક વ્યક્તિના, જે આજે શિક્ષિત છે, આરોગ્ય સંપન્ન છે, આત્મનિર્ભર છે. અને આ શક્ય બન્યું છે એક સક્ષમ નેતૃત્વના પરિણામ. ગુજરાતની આ વિકાસ યાત્રાની શરૂઆત તો ત્યારથી જ થઈ ગઈ હતી જ્યારે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શાસનધુરા સંભાળી હતી અને જનસામાન્યના હિતમાં અનેક ક્રાંતિકારી યોજનાઓને સાકાર કરી હતી. અને પરિવર્તનના આ પ્રહરીએ પ્રગટાવેલી જન સશક્તિકરણની મશાલને આજે ગુજરાતમાં વધુ પ્રજ્વલિત કરી રહ્યા છે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. અભિનંદન, ઘરે લક્ષ્મીજી પધાર્યા છે. આવા શુભ સંકેત સાથે જેને આપણે સૌ જન્મથી જ લક્ષ્મી કહીએ છીએ તેવી દીકરીઓના શિક્ષણ અને પોષણ માટે રાજ્ય સરકારે શરૂ કરી છે નમો લક્ષ્મી યોજના, જે સુનિશ્ચિત કરે છે કે આર્થિક અક્ષમતાના કારણે કોઈ પણ દીકરીએ પોતાનું શિક્ષણ અધૂરું ન રાખવું પડે. પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા પછી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની જે દીકરીઓને આગળ અભ્યાસ કરવા માટે સંજોગો અનુકૂળ ન હોય તેઓને શિક્ષણ માટે પ્રોત્સાહન આપીને તેમના ભવિષ્યને સુરક્ષિત બનાવે છે નમો લક્ષ્મી યોજના. આ યોજના અંતર્ગત રાજ્યની સરકારી, અનુદાનિત કે ખાનગી પ્રાથમિક શાળા અથવા આરટીઈ અંતર્ગત ધોરણ 1 થી 8નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ 9માં પ્રવેશતી એવી વિદ્યાર્થીનીઓ કે જેમના કુટુંબની વાર્ષિક આવક રૂપિયા 6 લાખ કે તેથી ઓછી હોય તેઓને કુલ રૂપિયા 50,000ની આર્થિક સહાય ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ સહાય 4 વર્ષમાં હપ્તાવાર રીતે આપવામાં આવે છે, જેમાં ધોરણ 9 અને 10માં શૈક્ષણિક વર્ષ દરમિયાન 10 મહિના સુધી દર મહિને રૂપિયા 500 લેખે વાર્ષિક રૂપિયા 5,000 એટલે કે 2 વર્ષમાં કુલ રૂપિયા 10,000ની સહાય આપવામાં આવે છે. ત્યારબાદ ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી રૂપિયા 10,000ની સહાય આપવામાં આવે છે. ધોરણ 11 અને 12માં શૈક્ષણિક વર્ષ દરમિયાન 10 મહિના માટે દર મહિને રૂપિયા 750 લેખે વાર્ષિક રૂપિયા 7,500 એટલે કે 2 વર્ષમાં કુલ રૂપિયા 15,000 ચૂકવવામાં આવે છે. જ્યારે બાકીના રૂપિયા 15,000 ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પાસ કર્યા બાદ આપવામાં આવે છે. રાજ્યમાં નમો લક્ષ્મી યોજનાના યોગ્ય અમલ માટે નમો લક્ષ્મી પોર્ટલ કાર્યરત છે. આ પોર્ટલ સાથે ધોરણ 9થી 12માં ભણતી તમામ વિદ્યાર્થીનીઓની ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં રહેલી વિગતોનું સંકલન કરવામાં આવે છે, જેમાં વર્ગ શિક્ષકો વિદ્યાર્થીનીના માતા પિતા પાસેથી વિગતો મેળવીને તેનું આધાર કાર્ડ, શાળાનું આઈ કાર્ડ, માર્કશીટ, આવકનો દાખલો, બેંક ખાતાની પાસબુકની નકલ,
જન્મ તારીખનો દાખલો અને મોબાઈલ નંબર વગેરે જેવી વિગતો દાખલ કરે છે. આ યોજના માટે પાત્રતા ધરાવતી વિદ્યાર્થિનીઓને શૈક્ષણિક સત્ર શરૂ થયા પછી જુલાઈ મહિનામાં જૂન અને જુલાઈની સહાયની રકમ એકસાથે તેમની માતા અથવા તેમના સંબંધિત બેંક ખાતામાં જમા કરાવવામાં આવે છે. શૈક્ષણિક વર્ષ દરમિયાન બાકીના મહિનાઓની સહાય જે તે મહિનાની 10મી તારીખ સુધીમાં જમા થાય છે. જો કોઈ વિદ્યાર્થીની સરકારની અન્ય સ્કોલરશિપ યોજનાનો લાભ લેતી હોય તો પણ તેને આ યોજના અંતર્ગત વધારાની સહાય મળી શકે છે. નમો લક્ષ્મી યોજનાનો લાભ વધુને વધુ દીકરીઓ સુધી પહોંચાડવા માટે ગુજરાત સરકાર સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. વર્ષ 2025-26ના બજેટમાં આ યોજના માટે કુલ રૂપિયા 1250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજનાના અમલથી અત્યાર સુધીમાં રાજ્યની લગભગ 10 લાખ વિદ્યાર્થિનીઓને કુલ રૂપિયા 138.54 કરોડથી વધુની આર્થિક સહાય ચૂકવવામાં આવી છે. નમો લક્ષ્મી યોજના રાજ્યની દીકરીઓ માટે યોગ્ય શિક્ષણ અને પોષણ સુનિશ્ચિત કરવાનું એક સશક્ત મિશન છે, જેના થકી હવે ગુજરાતની દીકરીઓ માત્ર અભ્યાસ પૂરો નથી કરતી, પરંતુ આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતાની નવી ઊંચાઈઓ સુધી પહોંચે છે. અને આવી જ આત્મવિશ્વાસથી ભરપૂર કહાની છે અનેક એવી વિદ્યાર્થિનીઓની જેમનું ધોરણ 8 પછી આગળ ભણાવવાનું સપનું નમો લક્ષ્મી યોજનાના કારણે પૂર્ણ થયું છે. અમને સરકાર તરફથી બહાર પડાયેલ નમો લક્ષ્મી યોજના હેઠળ દર મહિને રૂપિયા 750 મળી રહ્યા છે, જેનો અમારા ભણતરમાં ખૂબ જ લાભ થઈ રહ્યો છે. પહેલાં જ્યારે અમને ગાઈડ કે પુસ્તકો ખરીદવામાં સંકોચ થતો હતો, ત્યારે હવે સરકાર તરફથી સહાય મળતી હોવાથી અમે નિસંકોચ રીતે આ પુસ્તકો ખરીદી શકીએ છીએ અને તેનો ઉપયોગ પણ સારી રીતે કરી શકીએ છીએ. સરકારની નમો લક્ષ્મી યોજના હેઠળ દર મહિને મારા મમ્મીના ખાતામાં 750 રૂપિયા જમા થાય છે, જેનો મને ભણતરમાં ખૂબ જ ઉપયોગી થાય છે. હું ભવિષ્યમાં CA બનવા માગું છું. પહેલાં મને એવું થતું હતું કે CAની ફીસ અને એનું ભણતરની આટલી બધી ખર્ચાઓ કઈ રીતે થઈ શકશે, પણ અત્યારે સરકારની નમો લક્ષ્મી યોજના હેઠળ મને એવી કોઈ ટેન્શન નથી કે નથી મારા મમ્મી પપ્પાને એટલી બધી ટેન્શન, અને હું અત્યારે નિશ્ચિંત છું મારા ભણતર બાબતે, અને મારા પપ્પા પણ નિશ્ચિત છે મારા ભણતર બાબતે. હાલમાં અમને નમો લક્ષ્મી યોજનાનો લાભ મળી રહ્યો છે. તેના અમને 750 રૂપિયા જે અમારા મમ્મીના ખાતામાં આવી રહ્યા છે. પહેલાં અમને સંકોચ થતો કે કોઈ આમ સંદર્ભ પુસ્તકો લેવા હોય, કોઈ પાઠ્યપુસ્તક કે કોઈ પણ વસ્તુ અમારે લેવી હોય તો અમને સંકોચ થતો હતો, પણ અત્યારે અમને એવો સંકોચ થતો નથી. તેનાથી અમને ખૂબ જ લાભ થઈ રહ્યો છે ભણવામાં, કે મારે IAS કરવાનું છે, UPSC. એમાં કેટલાક પુસ્તકો હોય જે ખરીદવા માટે મારા જોડે પૈસા રહેતા નહોતા, એના લીધે હવે મારા જોડે એ લેવા માટે સંકોચ બી નહીં થતો અને એ લઈને હું પ્રિપરેશન બી સારી રીતે કરી શકું છું. ત્યારે હાલ મને સરકાર તરફથી નમો લક્ષ્મી યોજના હેઠળ દર મહિને 750 રૂપિયાની સહાય મળે છે, જેના લીધે મારા ઘરની ફાઇનાન્શિયલ સિચ્યુએશનમાં બી થોડો સુધારો આવ્યો છે. મારી મમ્મી જોબ કરે છે, તેના લીધે ઘર વપરાશમાં ખર્ચમાં પણ એમાં મદદ થાય છે. અમારે નમો લક્ષ્મી યોજનામાં અહીંયા શાળામાંથી બધી જાણકારી આપવામાં આવી હતી અમને, જેનાથી અમારા સુવાથી અમારા બધાના ફોર્મ કર્યા હતા. પછી અમે શાળામાં જ્યારે સબમિટ કર્યા હતા અમારા બધા ડોક્યુમેન્ટ્સ, કઈ રીતે અમારા અકાઉન્ટમાં પૈસા હશે, બધું બધી અમને જાણકારી સ્કૂલમાંથી મળતી. અમારા ઘરે પણ કોલ કરીને અમને કીધું હતું કે તમે ડોક્યુમેન્ટ સબમિટ કરાવો. નમો લક્ષ્મી યોજના વિશે અમને અમારા શાળાના આચાર્ય પાસેથી પહેલાં માહિતી જાણવા મળી. ત્યારબાદ અમારા ભર શિક્ષકોએ અને શાળાના અન્ય શિક્ષકોએ અમને માહિતી આપી અને અમને આ યોજના માટે ફોર્મ ભરવાનું જણાવ્યું. હવે દરેક ડોક્યુમેન્ટ અમે ભેગા કર્યા અને આ ફોર્મ પણ ભર્યું, આ નમો લક્ષ્મી યોજનાનું ફોર્મ ભર્યું. અને દર મહિને આ યોજનાથી મારા મમ્મીના અકાઉન્ટમાં 500 રૂપિયા આવે છે. અને આજ સુધી હું ટ્યુશન વગર જ અભ્યાસ કરી છું. અને આજ દર મહિને જે મારા મમ્મીના ખાતામાં 500 રૂપિયા આવે છે, એનાથી મને ભવિષ્યમાં ઘણો સારો ફાયદો થશે એવું માની શકું છું. અને આગળ હું જે પણ કંઈ બનવા ઈચ્છીશ તેમાં પૈસા મને ખૂબ જ સહાય કરશે. આ પ્રધાનમંત્રીજી આ યોજના અમલમાં મૂકી ત્યારથી મને એમને ખૂબ જ મળવાની ઈચ્છા છે, અને ભવિષ્યમાં હું કંઈ પણ સારી કોઈ વ્યક્તિ બનીશ તો ચોક્કસ અમને રૂબરૂ મળીશ અને એમને આભાર વ્યક્ત કરીશ કે એમના થકી મને આટલું સારું પ્રોત્સાહન મળ્યું અને આગળ વધી શકું. વિદ્યાર્થીઓ માટે અત્યાર સુધી દીકરીઓને ભણવા માટે જે સહાયની વાત કરતા હતા ફક્ત સ્કોલરશિપ જ મળતી હતી, પરંતુ અત્યારે એ દીકરીઓને સ્કોલરશિપની સાથે સાથે નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ 8 પાસ કરી અને ધોરણ 9માં જ્યારે પ્રવેશ કરે છે ત્યારે સરકારશ્રી દ્વારા 9, 10, 11 ને 12 4 ધોરણ દરમિયાન 50,000 રૂપિયા સુધીની સહાય મળવા જઈ રહી છે. હવે આ 50,000 રૂપિયાની સહાય જે છે એ દીકરીઓને મળવાની છે,
અને દીકરીઓ એનો લાભ લઈ શકશે. એના માટે સરકારે CTC યોજના, ચાઇલ્ડ ટ્રેકિંગ યોજના છે, એમાં ફોર્મ ભરવાનું હોય છે અને એ ફોર્મ શાળામાં જ ભરવામાં આવે છે. શાળાના શિક્ષકો દ્વારા નમો લક્ષ્મીના ફોર્મ ભરાય છે અને વિદ્યાર્થીઓ સુધી એનો લાભ મળે એવા પ્રયત્નો કરવામાં આવે છે. સાથે સાથે શાળા કક્ષાએથી આ ફોર્મ ભરવા માટે કેટલીક માહિતીઓ હોય છે જે વાલીઓને આપવામાં આવે છે. વાલીઓ જે છે એના ડોક્યુમેન્ટ પૂરા પાડે છે અને પોર્ટલ દ્વારા શાળાના શિક્ષકો જે છે એ ફોર્મ ભરે છે. વિદ્યાર્થીની નિયમિત હાજરીની જરૂર એમાં હોય છે. સાથે સાથે સરકારે કેટલીક મર્યાદાઓ નક્કી કરેલી છે. એના માટે જો એ ગ્રાન્ટેડ શાળામાં એટલે કે સરકારી શાળામાં ન ભણેલો હોય અને પ્રાઇવેટ સ્કૂલમાં ભણેલો હોય તો 6 લાખ રૂપિયાની આવક મર્યાદાવાળા વિદ્યાર્થીઓને આનો લાભ મળે છે. એનું પરિણામ જે છે એ 50% હોવું જરૂરી છે. 9મા ધોરણમાં દર મહિને એને 500 રૂપિયા મળે છે. 10મા ધોરણમાં પણ દર મહિને 500 રૂપિયા મળે છે અને જો એ 10મું ધોરણ પાસ કરે છે તો એને બીજી સહાય, જે બાકીની સહાય જે છે 15,000 રૂપિયા જે છે એમ મળે છે. એમ કરીને 9 અને 10 પાસ કરતા એને 25,000 રૂપિયાની સહાય મળે છે. પરંતુ જો એ 11-12માં પણ ભણવાનું ચાલુ રાખે છે તો બીજા 25,000 રૂપિયાને મળે છે. અને નમો લક્ષ્મી યોજના અંતર્ગત દર મહિને 11મા ધોરણમાં 1,000 રૂપિયા, 12મા ધોરણમાં પણ 1,000 રૂપિયા, એમ કરીને 20,000 રૂપિયા અને 5,000 રૂપિયા જે છે એ 12મું ધોરણ પાસ કરે છે, બોર્ડની એક્ઝામ પાસ કરે છે તો બીજા 5,000 મળે છે. એમ કરીને 4 વર્ષમાં સરકાર દ્વારા 50,000 રૂપિયાની નમો લક્ષ્મી યોજના અંતર્ગત લાભ મળે છે. આવા અનેક પ્રતિભાશાળી વિદ્યાર્થીઓના સપના સાકાર થયા છે, જેઓ આજે વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં સમય સાથે કદમ મિલાવીને ચાલવા માંગે છે અને ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવવા માંગે છે. અને આ સપનાને વાસ્તવિકતા બનાવનાર યોજના છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના, જે અંતર્ગત ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં 50% કે તેથી વધુ માર્ક્સ મેળવેલા તથા જેમણે રાજ્યની સરકારી અનુદાનિત અથવા માન્ય સ્વનિર્ભર માધ્યમિક શાળાઓમાં ધોરણ 9 અને 10નો અભ્યાસ કર્યો હોય અને જેમના કુટુંબની વાર્ષિક આવક ₹6 લાખ કે તેથી ઓછી હોય તેવા વિદ્યાર્થીઓને ધોરણ 11 અને 12માં વિજ્ઞાન પ્રવાહ લેવા પર કુલ ₹25,000ની સહાય આપવામાં આવે છે. આ માટે ધોરણ 11 અને 12ના શૈક્ષણિક વર્ષ દરમિયાન 10 મહિના માટે દર મહિને ₹1,000 લેખે વાર્ષિક ₹10,000 એટલે કે બંને વર્ષના મળી કુલ ₹20,000 ચૂકવવામાં આવે છે અને બાકીના ₹5,000 ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી ચૂકવવામાં આવે છે. આ યોજનાના અમલને સરળ અને ઝડપી બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ નમો સરસ્વતી પોર્ટલની શરૂઆત કરવામાં આવી છે. રાજ્યની દરેક શાળાની તેમના ઉચ્ચતર માધ્યમિક સ્તરે વિજ્ઞાન પ્રવાહમાં દાખલ થયેલા વિદ્યાર્થીઓની માહિતીને નમો સરસ્વતી પોર્ટલ સાથે સંકલિત કરવામાં આવે છે, જેથી આ યોજનાનો લાભ મેળવનારા તમામ પાત્ર વિદ્યાર્થીઓનો ડેટા સરળ અને ચોકસાઈપૂર્વક રીતે સંભાળી શકાય. આજના સમયમાં જ્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત એટ 2047ના વિઝનને સાકાર કરવાની દિશામાં કાર્યરત થઈને ગુજરાત સેમિકન્ડક્ટર, ગ્રીન એનર્જી અને ડિજિટલ સાયન્સ જેવા હાઈટેક ક્ષેત્રોમાં આગેવાની લઈ રહ્યું છે, ત્યારે ભવિષ્યમાં સ્કિલ્ડ મેનપાવરની જરૂરિયાત વધવાની જ છે. અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના એ સુનિશ્ચિત કરે છે કે વધુને વધુ વિદ્યાર્થીઓ ધોરણ 11 અને 12માં વિજ્ઞાન પ્રવાહની પસંદગી કરે અને વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં કારકિર્દી બનાવી દેશના વિકાસને વેગવાન બનાવવામાં મદદરૂપ થાય. નમો સરસ્વતી યોજનાથી મને છેલ્લા 5 મહિનાથી દર મહિને મારા મમ્મીના ખાતામાં 1,000 રૂપિયા જમા થાય છે અને એ બદલ હું સરકારશ્રીનો ખૂબ આભાર માનું છું કે મને આ રીતે નમો સરસ્વતી યોજનાથી ખૂબ મદદ થઈ રહી છે. મારું સપનું સાયન્ટિસ્ટ બનવાનું છે અને આ યોજનાથી હું આગળ ભવિષ્યમાં ખૂબ તરક્કી કરી શકીશ એનો મને ગર્વ છે. પહેલો હપ્તો આવ્યો ત્યારે મારા ઘરમાં ખુશીનો માહોલ હતો અને મારા મમ્મી પપ્પાને ગર્વ થયું કે હું આગળ જઈને ભવિષ્યમાં મારી રીતે મારા સપનાઓ પૂરા કરીશ. સરકારશ્રીએ જે આ યોજના બહાર પાડી છે તેના દ્વારા અમને અભ્યાસ માટે જે અન્ય ખર્ચા થાય છે, જે લીધે કે ટ્યુશનની ફી આપવી અથવા તો અભ્યાસને લગતા કોઈ અન્ય ખર્ચા હોય કે એના દરેક વિદ્યાર્થીને બહુ જ સહાય પડી રહે છે. અમને આ યોજના વિશે અમારા સ્કૂલના આચાર્ય શ્રી અંકિતાબેન પટેલ દ્વારા જાણકારી આપવામાં આવી, જ્યારે અમારા વર્ગ શિક્ષિકા અને વિશેષ શિક્ષકોએ
ડોક્યુમેન્ટ ફિલઅપની કામગીરી માટે ખાસ રસ દાખવ્યો હતો. તેઓએ વિદ્યાર્થીઓ અને વાલીઓને ડોક્યુમેન્ટ માટે વિશેષ ગાઈડન્સ પૂરું પાડ્યું હતું. નમો સરસ્વતીની જે આવક ગવર્મેન્ટે આપણને પ્રદાન છે તે મારા માતા ગમેમીનું જે જોઈન્ટ એકાઉન્ટ છે એમાં મળે છે મને. હું સોફ્ટબોલ બેઝબોલનો નેશનલ પ્લેયર છું, તો મને તેમાં પણ આવવા જવાનો ખર્ચો છે, એ બીજી રીતે રહેવા દેવાનો ખર્ચો છે, એમાં પણ મને ઘણી હેલ્પ મળી છે. હું બી જોડી મારા ભણવાના જે મટીરિયલ્સ છે એમાં પણ મને આ આવકની ખૂબ જ હેલ્પ થઈ છે. મારા માતા પિતાજી બહુ જ ખુશ થયા હતા જ્યારે આ આવક રિયાલિટીમાં જ્યારે બેંક એકાઉન્ટમાં આવી. આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા આશરે 2.5 લાખથી વધુ વિદ્યાર્થીઓને રૂપિયા 28 કરોડથી પણ વધુની આર્થિક સહાય સીધી જ તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે. આ યોજના માટે વર્ષ 2025-26ના બજેટમાં રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 250 કરોડ ફાળવવામાં આવ્યા છે. નાનપણથી જ વિજ્ઞાનમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓના માતા પિતા આજે સંતુષ્ટ છે કે તેમના બાળકોને વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મળ્યો છે અને સરકારી સહાય સાથે તે પોતાના લક્ષ્યને પૂરું કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે. અત્યારે નમો લક્ષ્મી યોજના અંતર્ગત એમને પ્રધાનમંત્રી સાહેબ તરફથી જે સ્કીમ છે એમાં એને લાભ મળે છે. આ યોજનાની અમને પહેલાં ખબર નથી, પણ અમને સ્કૂલ તરફથી જાણકારી આપી અને આ એના ડોક્યુમેન્ટ્સને બધું કરવામાં સ્કૂલવાળા બી ઘણો ફાળો અમને આપ્યો છે. અને આ રીતે દરેક રાજ્યમાં અને દરેક છોકરીઓને દરેકને આ વસ્તુ મળે અને એનો લાભ ઉઠાવે તો ઘણો ફાયદો થાય છે. મને બી મારી ડોટરને બી આનાથી ઘણો ફાયદો થયો છે. દર મહિને 1000 રૂપિયા આવે છે અને બીજી યોજનાના 700 રૂપિયા મારા એકાઉન્ટમાં જમા થાય છે. પહેલાં અમે એનો ખર્ચો ઘર ખર્ચમાંથી કરતા હતા, પણ હવે એના જે પૈસા એના મારા એકાઉન્ટમાં આવે છે તો એમાંથી એનો ભરવાનો ખર્ચો નીકળી જાય છે. મને નમો સરસ્વતી અને નમો લક્ષ્મી બંને યોજનાનો લાભ મળે છે. મારે આગળ જઈને એક આઈટી એન્જિનિયરિંગ બન્યું છે. આ આર્થિક મદદના કારણે મારું સપનું સાકાર થશે. હવે નમો સરસ્વતી યોજના બાબતે અમને સ્કૂલમાં એ માહિતી મળી તો સ્કૂલમાં અંકિતા મેમ તરફથી અમને ખૂબ સારો સહકાર મળ્યો અને એના એકાઉન્ટમાં એની મમ્મીના એકાઉન્ટમાં આની સ્કોલરશિપ આવી જાય છે. તો એ માટે અમે આપણા જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને અમે ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર વ્યક્ત કરીએ છીએ. છોકરીઓ માટે ઘણી બધી યોજના હોય છે, નમો લક્ષ્મી યોજના છે, પણ આ જે યોજના છે એ છોકરાઓ માટે જે છે, એટલે છોકરીઓ માટે તો ઘણી બધી યોજનાઓ થતી જ હોય છે, પણ આ યોજના છોકરાઓ માટે છે ને, એટલે છોકરાઓને ખૂબ ઉત્સાહ પણ રહે છે કે છોકરીઓ માટે, કન્યાઓ માટે ખૂબ સરકાર યોજનાઓ ઘડે છે. પણ આવીને આવી બીજી યોજનાઓ પણ છોકરાઓ માટે સરકાર તરફથી કંઈક થાય એ ખૂબ ખૂબ આશા છે અને ખૂબ ધન્યવાદ. મારી બંને દીકરીઓ 10મું અને 12મું ભણે છે. સરકાર સારો લાભ કરે છે, એના લીધે દીકરીઓનો ભણવાનો ખર્ચ અમારી ઉપર આવતો નથી. એમનો અભ્યાસનો ખર્ચ એમની જાતે કરી લે છે. આ યોજના જ્યારે અમલમાં આવી ત્યારે શરૂઆત થઈ ત્યારે ખૂબ અઘરું લાગતું. ઇનિશિયલ સ્ટેજ પર એ કામ થોડું ખરેખર અઘરું હતું, કારણ કે તાત્કાલિક બધા ડોક્યુમેન્ટ્સ ભેગા કરવાના, વાલીઓને ફોન કરી જણાવો કે આટલા એટલા આવકના દાખલા સાથે ડોક્યુમેન્ટ જમા કરાવો. મમ્મીના ખાતા નહોતા વિદ્યાર્થીનીઓને. જનરલી એવું હોય કે પિતાનું અકાઉન્ટ હોય તો મમ્મીનું ના હોય બેંકમાં અકાઉન્ટ. એટલે બધી કામગીરી થોડી અઘરી લાગતી હતી. આ બધી કામગીરી ખૂબ અઘરી લાગતા શરૂઆતથી કામગીરી કરવામાં આવી. વાલીઓ ડોક્યુમેન્ટ્સ આપી ગયા, શિક્ષકોને કામગીરી સોંપી. આ બોજારૂપ લાગતી કામગીરી જ્યારે વિદ્યાર્થીનીની એક મીઠી મુસ્કાન કે જ્યારે એના અકાઉન્ટમાં પૈસા જમા થયા ત્યારે તમામ થાક ઉતરી ગયો. અને આ યોજના માટે અમે તમામને ઈઓ સાહેબ સાથે મુખ્યમંત્રીશ્રી અને પ્રધાનમંત્રીશ્રીને પણ ખૂબ ખૂબ અભિનંદનીય ગણીએ છીએ. નવા વડોદ વિસ્તારની અમારી આ શાળા એવી છે કે જ્યાં આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી હોય, મધ્યમ વર્ગની હોય એવા ઘણા બધા બાળકો અભ્યાસ કરે છે. કેટલીક વિદ્યાર્થીનીઓ એવી છે કે જે 2 બહેનો, એક 10મામાં ભણતી હોય, એક 12મામાં ભણતી હોય, અને બંને નમો લક્ષ્મી તથા નમો સરસ્વતી યોજનાનો લાભ લઈ રહી હોય. 1-2 વિદ્યાર્થીનીઓ એવી પણ છે કે જેના પિતાશ્રી હયાત નથી, એની માતા બહુ સામાન્ય નોકરી કરે છે, કાકા કાકી એના અભ્યાસમાં ખૂબ સપોર્ટ કરે છે. આવી એ બંને દીકરી એની મમ્મી જ્યારે ખાસ શાળામાં આવી અને આભાર માન્યો
કે આ યોજનાના લીધે અમે જે આવક મળી રહી છે એનાથી આ બંને દીકરીઓના ઘણા ખર્ચ કરવામાં અમે એ મદદરૂપ બને છે. અમે આભાર માનીએ છીએ. ત્યારે આપણને આ બધી જ કામગીરીનો ખૂબ આનંદ. ગુજરાતની સરકાર એ સુપેરે જાણે છે કે જો શિક્ષણ એ ભવિષ્ય ઘડવાનું માધ્યમ છે તો આરોગ્ય એ ભવિષ્યને મજબૂત બનાવવાનો આધાર સ્તંભ છે. અને એટલે જ કેન્દ્ર અને રાજ્ય સરકારના વિઝનમાં માત્ર શિક્ષણ જ નહીં, આરોગ્યને પણ એટલું જ મહત્વ આપવામાં આવ્યું છે. આપણી સંસ્કૃતિનો મંત્ર છે કે દરેક માતા વંદનીય છે, પૂજનીય છે, જીવનદાત્રી છે. તેના ગર્ભમાં દેશનું ભવિષ્ય પાંગરે છે. પરંતુ જો આ માતા પોતે જ અક્ષમ અને કુપોષિત હોય તો આવી નબળી માતાઓ નબળા શરીરવાળા બાળકને જન્મ આપે છે. ક્યારેક ગર્ભપાત તો ક્યારેક પ્રસૂતિ સમયે માતા અને બાળકના અપમૃત્યુની શક્યતા રહે છે. આવી તમામ સમસ્યાઓ સામે માતા અને બાળકોનું રક્ષણ કરવા તેમજ કુપોષણ અને એનિમિયાથી થતી બીમારીઓ તથા માતા બાળ મૃત્યુ દરમાં ઘટાડો કરવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે નમો શ્રી યોજના. માતૃત્વના સુરક્ષા કવચ સમી આ યોજના અંતર્ગત સગર્ભા તેમજ ધાત્રી માતાને કુલ ₹12,000ની સહાય આપવામાં આવે છે. આ યોજના માટે વર્ષ 2025-26ના બજેટમાં કુલ ₹488.40 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ભારત સરકારની પ્રધાનમંત્રી માતૃવંદના યોજના PMMVY અંતર્ગત જે 11 કેટેગરીની બહેનોને લાભ આપવામાં આવે છે તે જ બહેનોને નમોશ્રી યોજના અંતર્ગત પણ લાભ આપવામાં આવે છે. આ કેટેગરીમાં સામેલ છે અનુસૂચિત જાતિ અને જનજાતિની મહિલાઓ, આંશિક અથવા સંપૂર્ણ દિવ્યાંગ વિકલાંગ મહિલાઓ, BPL રાશન કાર્ડ ધારક મહિલાઓ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના PMJAY આયુષ્માન ભારત હેઠળ કાર્ડ ધારક મહિલાઓ, ઈ-શ્રમ કાર્ડ ધરાવતી મહિલાઓ, કિસાન સન્માન નિધિની લાભાર્થી મહિલા ખેડૂતો, મનરેગા જોબ કાર્ડ ધરાવતી મહિલાઓ, ₹8 લાખ કરતાં ઓછી કૌટુંબિક વાર્ષિક આવક ધરાવતી મહિલાઓ, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ 2013 હેઠળ રાશન કાર્ડ ધરાવતી સગર્ભા મહિલાઓ તથા કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત કોઈ પણ અન્ય શ્રેણીમાં આવતી મહિલાઓ. નમોશ્રી યોજના અંતર્ગત સગર્ભાવસ્થાની નોંધણી કરાવ્યાથી લઈને સગર્ભાવસ્થાના 6 મહિના પૂરા થતા સુધી તેમજ સંસ્થાકીય પ્રસૂતિ અને બાળકના સંપૂર્ણ રસીકરણ સુધી તબક્કાવાર રીતે કુલ ₹12,000ની સહાય આપવામાં આવે છે. અને હા, આ સહાય પહેલી અને બીજી બંને સગર્ભાવસ્થા માટે આપવામાં આવે છે. એક દીકરી જ્યારે સફળતાના નવા સોપાન ચડે, એક વિદ્યાર્થી જ્યારે નવા શોધ કાર્યો દ્વારા ભવિષ્યને આકાર આપે, એક માતા જ્યારે સ્વસ્થ અને સુખદ માતૃત્વનો આનંદ માણે, ત્યારે માત્ર એક જીવન નથી બદલાતું, એક આખી પેઢી માટે નવી તકોના દ્વાર ખુલે છે. નમો લક્ષ્મી, નમો સરસ્વતી અને નમો શ્રી આ માત્ર યોજનાઓ નથી, આ છે ગુજરાતની ભવિષ્ય માટેની પ્રતિબદ્ધતા. એક એવું ભવિષ્ય જ્યાં જ્ઞાનની શક્તિ અને આરોગ્યનું સામર્થ્ય, સમૃદ્ધિની સંભાવનાઓને વિસ્તારે સ્વસ્થ, સમર્થ અને શિક્ષિત ગુજરાત. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત. આપણું ગૌરવવંતું ગુજરાત, ખીલતું ખીલતું ગમીરવંતું ગુજરાત. આપણું ગૌરવવંતું ગુજરાત, ખીલતું ગમીરવંતું ગુજરાત. વિવિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ, વિવિધ ઉપલબ્ધિની ગાથા